તો હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ બધાઈને. બાબા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે આપણી તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આ અમે કંઈક કેવી મોટા લીંબુડા અને શું નામ છે એ તો ખબર નહીં, કંઈક હા આવા આવે આમાં બીજ આવે, આમાં બી નહીં એટલે મોટા મોટા થાય લીંબુ, જોકે સંતરા જવડા. હવે આને શું કહેવાય શું ખબર. અને અત્યારે અમારી ઠોહલી ત્યારે સાંયે બેસી ગઈ છે. તડક્યો લાગ્યો, અત્યાર સુધી કોઈ તડકી હતી, સવારમાં એને આપી દીધો છે નાસ્તો. ઠોહલી ના નો બેટા. બીજું તો એ દિયાએ અત્યારમાં થોડા કપડાં ધોઈ નાખ્યા છે. અને હવે તો હા હવે હા હાલો ને દિયા, આપણે પછી કામ ઉપર લેટ થઈ જાય. હો હાલ તું બધું ફટાફટ તું કરાલ. અને ભાઈ જો રૂમની હાલત જોઈ લ્યો, બધું રંગણ તંગણ હોય. એ ખાલી રજાના દિવસે જ એટલે એમ લાગે કે ભાઈ ના ના આજે કંઈક સાફ સફાઈ થઈ છે, બાકી તો એ નાની એવી છે રૂમ ને એમાં ભાઈ આ જો કે આપણે જ્યારે કામ ઉપર ના જવાનું હોય ને ત્યારે અમારે સાફ સફાઈ થાય, બાકી તો કોઈ સાફ સફાઈ થાય એમ નથી. અને ભાઈ આજની સવાર થોડીક ઠંડી છે, બાકી સાંજે ઠંડી હતી, પણ હા આજે થોડીક સવારમાં એટલે એમ લાગે કે થોડીક છે રાહત. પણ અત્યારે જો કે તડકો ફૂલ તેપો છે, ગરમી હવે થવા લાગી છે. કાંઈ વાંધો નહીં, લોક દેવાઈ ગયો, સારું તો હાલો લોક દેવાઈ ગયો. હવે અમે જઈએ કામ ઉપર. સારું તો ચાલો મિત્રો, મેં પહેરી લીધું છે કાર્ગો. હું કાર્ગો નહીં, જોકર નહીં, જોગર. હાલ તું ગેટ ખોલાલ. ઠોઈ લીધી બીવે છે. હાલ દઈ દે હાલ. અને એક ખાસ વાત એ મિત્રો, અત્યારે તમને દેખાડી દઉં, આ અમારી શેરી છે ભાઈ, અમારું ગામડું, આ અમારી શેરી. હા આમ પણ શેરી છે. હાલો નીકળવું ને આપણે હવે. સારું તો ચાલો મિત્રો. મને પડ્યું છે આંખમાં કચરું, હું કારનો 16 સૌ ચશ્મા છે તોય એ આંખમાં કંઈક પડી ગયું આંખમાં. અને અમારે જોઈ લો ઠોઈલી, ઠોઈલી, હા ઠોઈલી કરની ઘુરકારા મારે છે. હવે કોને ભસતી હોય શું ખબર. હાલ બે જાય. ઓહો 10 વાગી ગયા. હાલ બે જાય. સારું તો મિત્રો હાલો આજે ફરીથી કામ ઉપર ગાડી પણ ચાલુ કરી નાખી છે. તો મિત્રો અત્યારે અમે હવે કામ ઉપરથી ઘરે જતા હતા, તો શાકભાજી વાળા ભાઈ મળી ગયા છે. એટલું શાકભાજી છે. અને દયાએ શું આનો આ એકનો શું છે? 40 રૂપિયા કિલોનો, 100 રૂપિયાનો હોય. અમારું અહીંયા મોટું હતું એ આવું શાકભાજી હોય. 3 કિલો 3.5 હતું એ સમજી 3.5 કિલો આવે તો સમજી 80 ને 120 ને 150. એ આ મને કહેતું ને કહેતી હતી
કે મારે તરબૂચ ખાવું તો મિત્રો ફાઇનલી અત્યારે અમે તરબૂચ લઈ લીધું છે. આ રહ્યું અને આ મિત્રો શાકભાજી વાળો ક્યાંય પણ તમને ભેગો થાય એટલે લઈ જ લેવાનું શાકભાજી. બાકી અમારે તો ક્યારેક તો અમારે ઘરે શાકભાજી ન હોય ને ચલો 2-4 દિવસ ડુંગળીનું શાક ખાઈએ એટલે એવું બધું હોય. ગા દયા. હા સારું તો ચાલો હવે મિત્રો ઘર તરફ હવે ભાગવી અને 7 વાગી ગયા છે. હવે જાજુ અમે રોકાઈ ગયા. લગભગ મિત્રો હું વિચારું છું કે મારી ઠોહેલી અત્યાર સુધી કેમ ના આવી. લગભગ 10-20 સેકન્ડ થઈ ગઈ પણ ઠોહેલી ક્યાંય દેખાતી નથી. લગભગ દિવાલ ઉપર પણ નથી, ઘરે પણ નથી. ઠોહેલી હમણાં શું ખબર હવે. અને સાંજના 7:30 અથવા તો 7 થઈ ગયા છે. જો આવી ગઈ, આવી જાય મને ખબર હોય. ઠોહેલી, એ ઠોહેલી, એ આજે અમારે થઈ ગયું છે લેટ. ઠોહેલી કહેતી છે કે આવડા હમણાં 2 દિવસથી બહુ લેટ આવે. એ ચૂપ નો, આટલો સિસ્કાર જ મારવાનો એટલે એને ખબર થઈ જાય કે આવડા આવ્યા મારશે. હવે ઈ ટેવ પાડેલી છે મેં. પછી બહારની લાઈટ કરી દેજે. ને મારી દયા તૈયાર થઈ ગઈ છે દૂધ લેવા માટે. અમે દૂધ લેવા ક્યાં જઈએ એ આજે પણ દેખાડવી. અને મિત્રો આજે થોડુંક કામ ઉપરથી ઘરે આવતા લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. હવે જઈએ દૂધ લેવા. અને ઠોહેલી આ તમે જોજો, આ અમારી સાથે એ આવશે. એ જોઈ લો, ઠોહેલી સાથે આવશે એ છેક દૂધ લેવા. અને પછી ગેટ બંધ કરી દે. હું બનાવું વ્લોગ. દૂધ લેવા જઈએ એનો. આજે થઈ ગયું થોડુંક લેટ. શું કેવું? હાલો ઠોહેલી, બાય. આ રીતે કંઈક અમારી બજારું હોય છે. ચોખી ને શર્ટ અને દયા તો એ આગળ જાય છે. ઠોહેલી પાસે એ બટકા નહીં ભરવાના. નહીં અમે હું આવી ગયો છું દૂધ લેવા. અને હા અમારે દૂધ લઈએ તો એ ઘર છે એવી દેશી મસ્ત મજાનું. અને હા એક બધી ગાયો છે. જો કાંકરેજ, બધી દેશી કાંકરેજ. હા ઓલી એની બડી ગાય. હા એક બા ક્યાં ગયા? એની જો નાની ગાભડિયા. અને અહીંયા છે અમારી દયા બેઠી છે. મોર નહીં મોર. જો અમારે દૂધ લેવાનું હોય કે જે કાંઈ પણ હોય ને, ગામમાં જવાનું હોય એની સાથે ને સાથે. હાલ તો અમારે જોઈ લો ઠોહેલી શેરું ને ડાઘા જેવો છે પણ